તાપી જિલ્લાના સોનગઢ નગરમાં તિથિ પ્રમાણે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 397મી જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવવામાં આવી। વર્ષોથી પરંપરા મુજબ શ્રી શિવાજી યુવક મંડળ દ્વારા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજરોજ શિવાજી નગરથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા એસબીઆઈ રોડ થઈ છત્રપતિ શિવાજી ચોક પહોંચી ત્યારબાદ બસ સ્ટેન્ડ માર્ગે ફરી પાછી છત્રપતિ શિવાજી ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। શોભાયાત્રા દરમિયાન શિવાજી ચોક ખાતે નાના બાળકો દ્વારા તલવારબાજી અને લાઠી પ્રદર્શન કરી શૌર્યનો પરિચય આપવામાં આવ્યો હતો। સમગ્ર શોભાયાત્રા દરમિયાન આતશબાજીથી સોનગઢ નગરનું આકાશ રંગીન બની ગયું હતું। સાથે જ જય ભવાની, જય શિવાજી ના નારાથી સમગ્ર સોનગઢ નગર ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે છત્રપતિ શિવાજી ચોક ખાતે નગરના અગ્રણીઓ અને યુવક મંડળના આગેવાનો દ્વારા મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું હતું। જે આજે જે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ જે તિથિ પ્રમાણે મનાવવામાં આવે છે તે અંગે શું કહેશો? નમસ્કાર સૌને, જય ભવાની જય શિવાજી। દર વર્ષની જેમ શ્રી શિવાજી યુવક મંડળ તિથિ પ્રમાણે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મોત્સવનો કાર્યક્રમ સોનગઢનગરની અંદર વર્ષોથી ઉજવતા આવ્યો છે અને આ વર્ષે પણ 6 તારીખે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે। આ પરંપરાથી તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? આ પરંપરાથી આપણા જે મહાપુરુષો જે છે એમના જીવનને યાદ કરીને એમના જે આદર્શો જે છે એ આપણા અંદર લાવવાનો પ્રયત્ન કરીએ અને શિવાજી મહારાજને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને એમના જીવન ચરિત્રથી દેશ, ધર્મ અને રાષ્ટ્રને આપણે સમર્પિત થઈએ એવી ભાવના વ્યક્ત કરવાનો દિવસ અમે ઉજવીએ છીએ। શ્રી છત્રપતિ શિવાજી જે અમારું યુવા સંગઠન છે વર્ષમાં ઘણી બધી એક્ટિવિટી કરતો હોય છે, ત્યારે તમામ યુવા સંગઠનોને યુવાનોને શું કહેવા માંગુ છો? દરેક યુવાનોને અને દરેક યુવા સંગઠનોને એક જ સંદેશો આપીશ કે આપણે આપણા સમાજની અંદર આપણા જે પ્રશ્નો જે છે એ યુવા સંગઠનો દ્વારા આપણે સમાજની અંદર કંઈક ને કંઈક ઋણ આ માધ્યમથી આપણે ચૂકવી શકીએ છીએ। આટલા વર્ષો સુધી તમે આ યુવા સંગઠન જાળવી રાખ્યું છે, આટલા બધા યુવાનોને સાથે લઈને ચાલો છો, ત્યારે એના પાછળના મુખ્ય કારણો શું લાગે છે તમને? વર્ષોથી જે અમારા વડીલો જે અમારી જે પરંપરા જે જાળવી રાખી હતી બરાબર, એ જ એને જાળવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। જે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય ભવાની જય શિવાજી।